નજીકના દશરથ ગામમાં ખાનગી શોરૂમમાં કાર વોશિંગનું કામ કરતા 42 વર્ષીય ઉમેદ ભવનભાઈ વસાવાની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। અજાણ્યા શખ્સોએ પથ્થર મારીને હત્યા કરી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પપ્પા ઠેકોને એવા આવતા હતા, મારા પપ્પા નોકરી કરતા હતા એટલે પપ્પાનું ઓપરેશન કરાયું છે એટલે એવા 2 દિવસ હું આવે છે। મળતી માહિતી મુજબ મૃતક ઉમેદ વસાવા ખાનગી શોરૂમમાં કાર વોશિંગનું કામ કરતા હતા। પિતાની મોતિયાના ઓપરેશન બાદ તેઓ પિતાની જગ્યાએ ફરજ પર ગયા હતા। સવારે પરિવારજનો તેમને બોલાવવા પહોંચ્યા ત્યારે તેઓ બ્લેન્કેટથી ઢાંકેલી હાલતમાં મૃત મળ્યા હતા। બ્લેન્કેટ હટાવતા તેમના શરીર પરથી લોહી નીકળતું જોવા મળ્યું હતું, જ્યારે નજીકમાં એક મોટો પથ્થર પણ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં ગ્રામજનોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા અને પોલીસે સ્થળનો કબજો લઈને તપાસ શરૂ કરી હતી। જલ્દી આવી ટીનાબેન કોકે મારી નાખ્યા છે અને માથું બાથું બધું ચીબી નાખ્યું છે અને હું સૂર્ય બોલું છું એટલું કીધું મને। ઘટના પહેલા મૃતકની બહેનને કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના નાના ભાઈના નામે ફોન કરીને ઉમેદને પથ્થર મારીને હત્યા કરવામાં આવી હોવાની જાણ કરી હતી। આ ફોન કરનાર વ્યક્તિ મૃતકના નજીકના પરિચિત હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બીજી તરફ પોલીસે જણાવ્યું છે કે ઘટના સમયે મૃતકનો નાનો ભાઈ નોકરી પર હાજર હતો। મૃતકના પરિવારમાં પત્ની, 2 સંતાનો તથા ભાઈ બહેનો છે। પરિવારે